પ્રશ્ન 1. ગુણોત્સવ 2.0 નું મૂલ્યાંકન ફ્રેમવર્ક કઈ સંસ્થા દ્વારા વિકસાવવામાં આવેલ છે? ઓપ્શન એ GSET, ઓપ્શન બી GSQAC, ઓપ્શન સી DIET, ઓપ્શન ડી NCERT. સાચો જવાબ છે ઓપ્શન બી GSQAC. પ્રશ્ન નંબર 2. GSQAC ની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? ઓપ્શન એ 2009, ઓપ્શન બી 2011, ઓપ્શન સી 2013, ઓપ્શન ડી 2010. સાચો જવાબ છે ઓપ્શન ડી 2010. પ્રશ્ન નંબર 3. ગુણોત્સવ 2.0 માં શાળાઓની સંખ્યાના આધારે કેટલા વિભાગમાં વર્ગીકૃત કરવામાં આવી છે? ઓપ્શન એ 5 વિભાગ, ઓપ્શન બી 2 વિભાગ, ઓપ્શન સી 3 વિભાગ, ઓપ્શન ડી 4 વિભાગ. સાચો જવાબ છે ઓપ્શન સી 3 વિભાગ. પ્રશ્ન નંબર 4. જ્યારે કોઈ શાળાની કુલ સંખ્યા 300 થી વધુ હોય તો તે શાળાને કઈ કેટેગરીમાં સમાવવામાં આવે છે? ઓપ્શન એ X, ઓપ્શન બી Z, ઓપ્શન સી Y, ઓપ્શન ડી W. સાચો જવાબ છે ઓપ્શન એ X. પ્રશ્ન નંબર 5. ગુણોત્સવ 2.0 માં કુલ કેટલા મુખ્ય ક્ષેત્રો છે? ઓપ્શન એ 4, ઓપ્શન બી 7, ઓપ્શન સી 5, ઓપ્શન ડી 8. સાચો જવાબ છે ઓપ્શન સી 5. પ્રશ્ન નંબર 6. ગુણોત્સવ 2.0 ની સમગ્ર ફ્રેમવર્કમાં અધ્યયન અને અધ્યાપન ક્ષેત્રનું વેઇટેજ કેટલું છે? ઓપ્શન એ 25%, ઓપ્શન બી 50%, ઓપ્શન સી 52%, ઓપ્શન ડી 12%. સાચો જવાબ છે ઓપ્શન સી 52%. પ્રશ્ન નંબર
7. ગુણોત્સવ 2.0 માં ગ્રીન 3 સ્ટાર માટે કેટલા ટકા સ્કોર હોય છે? ઓપ્શન એ 75 થી 80%, ઓપ્શન બી 85 થી 90%, ઓપ્શન સી 80 થી 85%, ઓપ્શન ડી 90 થી 95%. સાચો જવાબ છે ઓપ્શન બી 85 થી 90%. પ્રશ્ન નંબર 8. ગુણોત્સવ 2.0 પહેલા કેટલા ગુણોત્સવ પૂર્ણ થયા છે? ઓપ્શન એ 7, ઓપ્શન બી 6, ઓપ્શન સી 9, ઓપ્શન ડી 8. સાચો જવાબ છે ઓપ્શન ડી 8. પ્રશ્ન નંબર 9. ગુણોત્સવ 2.0 માં સહ અભ્યાસિક પ્રવૃત્તિઓનો મૂલ્યાંકનનો ગુણભાર કેટલા ટકા છે? ઓપ્શન એ 5%, ઓપ્શન બી 15%, ઓપ્શન સી 10%, ઓપ્શન ડી 20%. સાચો જવાબ છે ઓપ્શન એ 5%. પ્રશ્ન નંબર 10. ગુણોત્સવ 2.0 માં કુલ કેટલા માપદંડો રાખવામાં આવ્યા છે? ઓપ્શન એ 50 માપદંડ, ઓપ્શન બી 67 માપદંડ, ઓપ્શન સી 57 માપદંડ, ઓપ્શન ડી 60 માપદંડ. સાચો જવાબ છે ઓપ્શન બી 67 માપદંડ. પ્રશ્ન નંબર 11. ગુણોત્સવ 2.0 અંતર્ગત શાળા મૂલ્યાંકન દરમિયાન શાળાને કયો ગ્રેડ આપવામાં આવતો નથી? ઓપ્શન એ A+, ઓપ્શન બી સી, ઓપ્શન સી બી, ઓપ્શન ડી B+. સાચો જવાબ છે ઓપ્શન ડી B+. પ્રશ્ન નંબર 12. શાળાઓમાં વિદ્યાર્થીઓની હાજરી અંગેનો પેટાક્ષેત્રનો સમાવેશ ગુણોત્સવ 2.0 માં કયા મુખ્ય ક્ષેત્રમાં કરવામાં આવ્યો છે? ઓપ્શન એ મુખ્ય ક્ષેત્ર 1, ઓપ્શન બી મુખ્ય ક્ષેત્ર 2, ઓપ્શન સી મુખ્ય ક્ષેત્ર 3, ઓપ્શન ડી મુખ્ય ક્ષેત્ર 4. સાચો જવાબ છે ઓપ્શન એ મુખ્ય ક્ષેત્ર
1. પ્રશ્ન નંબર 13. ગુણોત્સવ 2.0 અંતર્ગત રાજ્ય કક્ષાએ આયોજિત સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ભાગીદારીનું ભારાંક કેટલું નક્કી કરવામાં આવ્યું છે? ઓપ્શન એ 50%, ઓપ્શન બી 20%, ઓપ્શન સી 30%, ઓપ્શન ડી 10%. સાચો જવાબ છે ઓપ્શન સી 30%. પ્રશ્ન નંબર 14. શાળાઓમાં શિક્ષકો દ્વારા પુસ્તકાલયમાંથી વર્ષ દરમિયાન 10 કરતા વધારે પુસ્તકો વાંચેલ હોય તો ગુણોત્સવ 2.0 અંતર્ગત કેટલા ગુણ મળશે? ઓપ્શન એ 5 ગુણ, ઓપ્શન બી 9 ગુણ, ઓપ્શન સી 8 ગુણ, ઓપ્શન ડી 10 ગુણ. સાચો જવાબ છે ઓપ્શન ડી 10 ગુણ. પ્રશ્ન નંબર 15. કોમાન્ડ એન્ટ્રન્સ ટેસ્ટ અને જ્ઞાન સાધના જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં વિદ્યાર્થીની ભાગીદારીનો સમાવેશ કયા મુખ્ય ક્ષેત્રમાં થશે? ઓપ્શન એ મુખ્ય ક્ષેત્ર 2, ઓપ્શન બી મુખ્ય ક્ષેત્ર 5, ઓપ્શન સી મુખ્ય ક્ષેત્ર 4, ઓપ્શન ડી મુખ્ય ક્ષેત્ર 3. સાચો જવાબ છે ઓપ્શન બી મુખ્ય ક્ષેત્ર 5. પ્રશ્ન નંબર 16. ગુણોત્સવ 2.0 અંતર્ગત 5 મુખ્ય ક્ષેત્રોની સાથે પેટા ક્ષેત્રોની સંખ્યા કેટલી છે? ઓપ્શન એ 17, ઓપ્શન બી 15, ઓપ્શન સી 20, ઓપ્શન ડી 12. સાચો જવાબ છે ઓપ્શન એ 17. પ્રશ્ન નંબર 17. ગુણોત્સવ 2.0 માં જ્યારે કોઈ શાળાને બી ગ્રેડ આવ્યો હોય તો તેને કયો કલર કોડ આપવામાં આવશે? ઓપ્શન એ લાલ, ઓપ્શન બી લીલો, ઓપ્શન સી પીળો, ઓપ્શન ડી કાળો. સાચો જવાબ છે ઓપ્શન સી પીળો. પ્રશ્ન નંબર 18. ગુણોત્સવ 2.0 અંતર્ગત કુલ કેટલી શાળાઓનું ક્રોસ વેરિફિકેશન મૂલ્યાંકન કરવામાં આવશે? ઓપ્શન એ 24%, ઓપ્શન બી 34%, ઓપ્શન સી 33%, ઓપ્શન ડી 20%.
સાચો જવાબ છે ઓપ્શન સી 33%. પ્રશ્ન નંબર 19. ગુણોત્સવ 2.0 માં મધ્યાહન ભોજન યોજના આ પેટા ક્ષેત્રનો સમાવેશ કયા મુખ્ય ક્ષેત્રમાં થાય છે? ઓપ્શન એ અધ્યયન અધ્યાપન, ઓપ્શન બી શાળા, ઓપ્શન સી સહ શૈક્ષણિક પ્રવૃત્તિ, ઓપ્શન ડી સંસાધનોનો ઉપયોગ. સાચો જવાબ છે ઓપ્શન ડી સંસાધનોનો ઉપયોગ. પ્રશ્ન નંબર 20. ગુણોત્સવ 2.0 ની શરૂઆત કયા વર્ષથી થઈ હતી? ઓપ્શન એ 2019, ઓપ્શન બી 2020, ઓપ્શન સી 2018, ઓપ્શન ડી 2021. સાચો જવાબ છે ઓપ્શન એ 2019.